હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે મસ્ત એવી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે બ્રેડના દહીંવડા. તે ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો અને મસ્ત એવા તૈયાર કરી શકો છો. નહીં તળવા કે નહીં પલાળવા કે નહીં પીસવું, તમારે ડાયરેક્ટ સીધા દહીંવડા બનાવી શકો છો. તો મિત્રો, આજે આપણે બ્રેડની મસ્ત એવા દહીંવડા અને એકદમ સરસ મસ્ત એવી કાચી કેરીની આપણે ટેસ્ટી એવી ચટણી બનાવીશું. તો મિત્રો, આજે મારી ચેનલમાં લાઈવ જોડાજો અને આપણે સાથે મળી અને મસ્ત એવી તમારી સાથે હું રેસીપી શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બ્રેડના દહીંવડા બનાવીશું. આ દહીંવડા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા મસ્ત એવા બને છે. તો અહીંયા આપણે સૌપ્રથમ સાત બ્રેડ મેં લીધેલી છે. તો દહીંવડામાં મિત્રો લાલ ચટણી એટલે ખજૂર આંબલીની ચટણી, પછી ગ્રીન ચટણી, એ બધું હશે તો જ આપણા દહીંવડા મસ્ત અને ટેસ્ટી એવા બનશે. તો સૌપ્રથમ ખજૂર આંબલીની ચટણી આપણી પાસે છે, તો આપણે અહીંયા મસ્ત એવી ધાણા ભાજીની ગ્રીન ચટણી બનાવીશું. હવે ચટણી બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લેશું. એમાં આપણે થોડાક એવા 2 ચમચી જેટલા મગફળીના દાણા ઉમેરીશું. એમાં ઉમેરીશું 2 લીલા મરચાં, એમાં નાખીશું આપણે કેપ્સિકમ મરચું, તો મિત્રો, આજે આપણે મસ્ત એવી બ્રેડના દહીંવડા બનાવીશું અને લીલી કેરીની ચટણી મસ્ત એવી બનાવીશું. તો મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાય અને મારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એ લોકોને પણ દિલથી હું થેન્ક યુ કહું છું. હવે આપણે એમાં નાખીશું ધાણા ભાજી. અહીંયા મેં ધોઈ અને લીધેલી છે. હવે એને આપણે સુધારી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાલ મરચાંની ચટણી મેં મૂકેલી છે. યુટ્યુબમાં નવી જ રીતે મેં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે, સારા એવા માણસોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય એવી આપણે લાલ મરચાંની ચટણી મૂકેલી છે. અને સરસ મસ્ત મજાની ઓવન વગર ખારી પણ બનાવીને મેં મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે ધાણા ભાજી પણ સુધારી લીધી છે. હવે આપણે એમાં નાખીશું આદુનો નાનો ટુકડો, એને પણ નાના કટકા કરીને ઉમેરી દેશું. હવે આપણે એમાં નાખીશું ચટણીમાં ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે નાખીશું
ખટમીઠો ટેસ્ટ માટે લીંબુ. અહીંયા આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું. હવે આપણે નાખીશું એમાં ખાંડ. અહીંયા આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે. હવે એમાં નાખીશું 2 ચમચી જેટલું પાણી. હવે ચટણીને આપણે ઢાંકણ ઢાંકી અને મસ્ત એવી પીસી લેશું. અહીં આપણે બ્રેડના દહીં વડા માટે મસ્ત એવી ચટણી પીસાઈ ગઈ છે. જો આપણે હવે એક બાઉલમાં કાઢી લેશું. જો આપણી ચટણી મસ્ત એવી ગ્રીન તૈયાર થઈ ગઈ છે. મિત્રો, બ્રેડના દહીં વડા બનાવવા ખૂબ જ સરસ સહેલી રીત છે. તમે ફટાફટ બનાવી શકો છો એવા મસ્ત એવા બ્રેડના આપણા દહીં વડા બનીને તૈયાર થાય છે. હવે આપણે સૌપ્રથમ દહીંની તૈયારી કરી લઈએ. હવે આપણે 2 કપમાં દહીં લેશું. એકમાં આપણે થોડુંક એવું પાણી નાખી અને છાશ કરીશું અને બીજું આપણે ટેસ્ટી એવું ખાંડવાળું દહીં કરીશું. સૌપ્રથમ આપણે દહીં લીધું છે. મિત્રો, તમે પણ આ રીતે દહીં વડા બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. હવે આપણે 2 ચમચા જેટલું દહીં એક બાઉલમાં લીધું અને આપણે છાશ બનાવવા માટે પણ અહીંયા આપણે 2 ચમચા જેટલું દહીં લેશું. હવે આપણે 2 ચમચા દહીં લીધેલું હતું એમાં આપણે ખાંડ નાખીશું. અહીંયા આપણે ખાંડ દળેલી નાખો તો પણ ચાલે. અહીંયા આપણે ખાંડ લીધી છે તો પણ ચાલે. તમે સાકર લ્યો તો પણ ચાલે. હવે આપણે એક બાઉલમાં ઉમેરી દેશું. હવે એ ખાંડ નાખેલી છે એમાં આપણે થોડુંક એવું મીઠું નાખીશું. હવે આપણે આવી રીતે દહીંને આપણે એકદમ સરસ ફેટી લેશું. આપણું દહીં એકદમ સરસ મસ્ત એવું ફેટાઈ ગયું છે. હવે આપણે આ દહીંને સાઈડમાં રાખીશું. હવે આપણે છાશ બનાવવાની છે એ દહીંને આપણે એમાં થોડુંક એવું પાણી નાખીશું. હવે એને પણ આપણે આવી રીતે ફેટી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. જો અહીંયા આપણે છાશ બનાવેલી હતી એ પણ તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે સાઈડમાં રાખી લેશું. હવે આપણે 7 નંગ જેટલી બ્રેડ લીધી છે. હવે આપણે બ્રેડને આપણે સૌપ્રથમ
ફરતી બાજુથી કિનારી કાપી લેશું. જો તમે કિનારી કાપેલી બ્રેડ પણ લઈ શકો છો. અહીંયા આપણે ફરતી બાજુ કિનારીને કાપી લેશું. આ કિનારીને જે બચેલી છે એને તમે રોસ્ટ કરી અને બ્રેડનો ક્રમ્સ બનાવી શકો છો. અહીં આપણે જો આવી રીતે કિનારીને કાપી અને મસ્ત એવી તૈયાર કરી લેશું. મિત્રો, તમે ચોક્કસથી એક વખત બ્રેડના દહીંવડા બનાવશો તો તમને ખૂબ જ સરસ ભાવશે અને ટેસ્ટી તમે 5 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો. મિત્રો, આપણે બ્રેડ જમતા પાઉંભાજી હોય કે કોઈ પણ હોય, સેન્ડવિચ કરી હોય તો આપણે બ્રેડ બચી હોય તો આપણે વધારાની ફેંકી દેતા હોય છે. તો તમે આવી રીતે મસ્ત એવા દહીંવડા જરૂરથી બનાવજો. જો આ ક્રમ્સને તમે 2 દિવસ બહાર રાખી અને મિક્સર જારમાં ફેરવી લેશો તો તમારે આ ક્રમ્સ ખૂબ જ એવો કામ લાગશે અને ડબ્બો ભરી અને રાખી શકાય. હવે આપણે બધી બ્રેડની કિનારી આપણે કાપી લીધી છે. મિત્રો, આમાં તમારે નહીં ગેસની પણ જરૂર પડતી નથી અને મસ્ત એવા તમારા દહીંવડા બનીને તૈયાર થાય છે. હવે આપણે દહીંવડામાં અહીંયા આપણે કાજુના ટુકડા લીધા છે, દ્રાક્ષ લીધી છે, ખજૂર આમલીની ચટણી લીધી છે. એ દહીંવડામાં નાખીશું તો આપણા દહીંવડા મસ્ત અને ટેસ્ટી એવા બનશે. અહીં આપણે દાડમના દાણા લીધા છે, શેકેલું જીરું લીધું છે અને થોડાક એવા ધાણા ભાજી લીધા છે. અને આપણે ગ્રીન ચટણી તો આપણે બનાવેલી જ છે. જો સૌપ્રથમ અહીં આપણે એક બ્રેડ લેશું. હવે આપણે જે છાશવાળું બાઉલ છે એમાં આપણે ઉમેરી દેશું. હવે એને થોડા હલકા હાથે દબાવી દેશું આવી રીતે. જો હવે આપણે આમાં કાજુ અને કિસમિસ એ બંને થોડું એવું નાખીશું. કાજુના ટુકડા, 2 કિસમિસ. જો હવે આપણે હલકા હાથે આવી રીતે ગોળ એવા ગોટા વારીશું. જો હવે આપણે એક પ્લેટમાં મૂકીશું.
એવી જ રીતે આપણે બધા ગોટા તૈયાર કરી લેશું. છાશમાં થોડુંક એવું પાણી નાખશું. છાશ એકદમ ઘાટી છે. હવે આવી રીતે આપણે છાશમાં બોળતા જશું અને આપણે આવી રીતે બે હાથની મદદથી પ્રેસ કરશું. મિત્રો, તમે બહાર જાઓ તો પણ તમે દહીં વડા મસ્ત એવા બનાવી શકો છો. આમાં તમારે ગેસની કે કોઈ પણ જરૂર પડતી નથી. હવે આપણે કાજુ નાખીશું અને એવી જ રીતે કિસમિસ પણ અંદર ઉમેરીશું. ફરતી કિનારી બાજુ આવી રીતે દબાવી અને મસ્ત એવો આપણે ગોળ ગોળ દહીં વડાની જેમ તૈયાર કરીશું. મિત્રો, આ દહીં વડા તો એકદમ સરસ સોફ્ટ એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કમેન્ટનો જવાબ હું જરૂરથી આપીશ. અને તમે કયા શહેરથી જુઓ છો એ મને સાંભળી અને ખૂબ જ એવો આનંદ થશે. તો મિત્રો, લાઈક અને શેર કરવાથી કાંઈ પણ ખર્ચો લાગતો નથી. તો માટે મિત્રો, મારી તમને ખાસ વિનંતી કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારી ચેનલમાં ખૂબ જ એવો મહત્વનો ભાગ ભજવશે. મિત્રો, આપણા દહીં વડા થઈ જાય એટલે આપણે મસ્ત એવી લીલી કેરીની ચટણી મસ્ત એવી નવી જ રીતે આપણે બનાવીશું. તો મારા વિડીયામાં અંત સુધી જોડાતા રહેજો. તો જ આપણે સ્કીપ કર્યા વગરનો વિડીયો જોઈએ ને મિત્રો, તો જ આપને પાકી ખબર પડે કે રેસીપી કઈ રીતે આપણે બનાવેલી છે. જો તમને એવું લાગે કે છૂટું પડી જાય તો બ્રેડને આપણે 1 મિનિટ છાશમાં આપણે પલાળીને રહેવા દેવી. આવી રીતે 1 મિનિટ સુધી પલાળવા દેવી. મિત્રો, આ દહીં વડા બાળકોને તો ખૂબ જ સરસ ભાવશે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. મસ્ત એવા આપણા બ્રેડના દહીં વડા બને છે. મિત્રો, હું રોજે 3 ને 45 મિનિટે લાઈવ જોડાશું. તો તમે પણ મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મસ્ત એવી રોજે આપણે નવી નવી વાનગી સાથે મળી અને શીખીશું. અહીં આપણે દહીં વડા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. છાશને આપણે સાઈડમાં રાખીશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં?
જો મિત્રો અહીંયા આપણે બ્રેડના દહીં વડા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે માથે મસ્ત એવી ચટણી, મીઠું દહીં બધું નાખી અને મસ્ત એવી આપણે તૈયાર ડીશ કરશું. હવે આપણે સૌ પ્રથમ ઉપર મીઠું દહીં નાખીશું. મિત્રો તમે આ એક વખત દહીં વડા બનાવશો તો તમે ક્યારેય બચેલી બ્રેડ ફેંકશો નહીં અને મસ્ત એવા દહીં વડા તૈયાર કરશો. જો અહીંયા આપણે સૌ પ્રથમ મીઠું દહીં નાખેલું છે. હવે આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું. ખજૂર આંબલીની ચટણી બનાવવી મિત્રો સાવ સહેલી છે. ખજૂરને આંબલીને પલાળી દેવાનો અને એને આપણે 2-3 કલાક પલાળી અને તમે સીટી મારી શકો છો. પછી બ્લેન્ડર મિક્સર જારમાં ફેરવી અને મીઠું, લાલ મરચું અને ધાણા જીરું પાવડર એ તમે નાખી અને ગાળી અને મસ્ત એવી ચટણી તૈયાર કરી શકો છો. હવે આપણે આવી રીતે દહીં વડા ઉપર લાલ મરચાંની લાલ આપણે ચટણી નાખીશું. હવે આપણે જે લીલી ચટણી બનાવેલી હતી એ નાખીશું. હવે આપણે ઉપર નાખીશું દાડમના દાણા, ઉપર નાખીશું આપણે લાલ મરચું પાવડર, થોડું થોડું ઉપર ભભરાવીશું. હવે આપણે નાખીશું શેકેલું જીરું પાવડર, હવે ઉપર નાખીશું આપણે ધાણા ભાજી, જુઓ મિત્રો આપણે મસ્ત એવા બ્રેડના દહીં વડા તૈયાર થયા છે. મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત અને ટેસ્ટી એવા આપણા દહીં વડા બન્યા છે. તો મિત્રો તમે જરૂરથી આ રીતે દહીં વડા બનાવશો તો મસ્ત અને ટેસ્ટી, બાળકોને તો ખૂબ જ એવા ભાવશે. તો મિત્રો આજની મારી રેસીપી મસ્ત એવી મેં બ્રેડની દહીં વડા બનાવ્યા છે. તો થોડી ઘણી પણ મારી રેસીપી મિત્રો ગમે ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે બનાવીશું ચટણી. મિત્રો આ લીલી કેરીની ચટણી તમે એકવાર બનાવજો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એવી ચટણી મસ્ત એવી તૈયાર થશે. તમે ફ્રીજમાં 6 થી 7 મહિના સ્ટોર કરી શકો છો. એવી ચટણી આપણી મસ્ત એવી બનીને તૈયાર થશે.
સૌપ્રથમ આપણે કેરીની છાલ ઉતારી લેશું. મિત્રો, તમે આ રીતથી ચટણી બનાવશો કેરીની તો ખૂબ જ, બાળકોને તો ખટમીઠી ખૂબ જ એવી ભાવશે. તો તમે જરૂરથી બનાવજો. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીં આપણે કેરીની છાલ ઉતારી લીધી છે. જુઓ, હવે આપણે આ વચ્ચેનો ગોટલાનો ભાગ કાઢી લેશું. નાના નાના ટુકડા કરી અને વચ્ચેનો ભાગ આપણે કાઢી લેશું. આવી રીતે. કેરીમાં આ વચ્ચેનો ભાગ થોડો ઘણો રહી જશે તો પણ પીસાશે નહીં. અહીં આપણે કેરીનો ભાગ વચ્ચેનો બધામાં કાઢી લીધો. હવે આપણે નાના નાના ટુકડા કરીશું. અને જે આપણે ચટણી પીસેલી હતી એમાં જ આપણે ચટણીને પીસી લેશું. હવે આપણે નાના નાના ટુકડા કરી લેશું. મિત્રો, અત્યારે કેરીની સિઝન છે અને કેરી મસ્ત એવી મળે છે. તો તમે આ રેસીપીથી ચટણી મસ્ત એવી જરૂરથી બનાવજો. તમારે શાકની પણ જરૂર નહીં પડે એવી આપણી ચટણી તૈયાર થશે. અહીંયા આપણે મસ્ત એવા કેરીના ટુકડા કરી લીધા છે. હવે આપણે થોડુંક આમાં પાણી ફેરવી અને આમાં જ આપણે પીસી લેશું. સૌપ્રથમ આપણે પાણી નહીં નાખીએ અને એમનેમ જ પીસી લેશું. મિત્રો, તમે કઈ રીતે લીલી ચટણી બનાવો છો એ મને જરૂરથી કહેજો. ફરતી બાજુ આવી રીતે આપણે નીચે રાખી અને ફરીથી આપણે પીસી લેશું.
એમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. ચાલુ બંધ કરી અને ચટણી મસ્ત એવી આપણે પીસી લેશું. હવે આપણે ચમચીની મદદથી જોઈ લેશું. એમાં નાના ટુકડા હશે તો આપણે ફરીથી પીસી લેશું. જો હજી કોક ટુકડા છે તો આપણે હજી એક આટો ફેરવી લેશું. અહીંયા આપણી ચટણી દર એવી પીસાઈ ગઈ છે. કોઈ નાનો ટુકડો હોય તો કાંઈ ગભરાવાની જરૂર નથી, તો તે ચાલે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. આપણે એમાં મસ્ત એવા મસાલા પણ ટેસ્ટી એવા ઉમેરવાના છે. ધાણા, વરિયાળી, આખું જીરું, કાળા મરી અને તજનો ટુકડો, એ બધું આપણે રોસ્ટ કરી અને મસ્ત એવી ચટણી આપણે બનાવીશું. હવે આપણે એક બાઉલમાં તેલ લેશું. અહીં આપણે મોટા 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. કાચી કેરીની ચટણી ખટમીઠી તો બાળકોને તો ખૂબ જ મસ્ત એવી ભાવશે. તો મિત્રો તમે જરૂરથી બનાવજો. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું થોડીક એવી હિંગ. હવે આપણે જે ચટણી પીસેલી હતી એ એમાં ઉમેરી દેશું. હવે આવી રીતે આપણે તેલમાં મિક્સ કરી લેશું. ચમચીની મદદથી આમાં થોડી ઘણી હોય એ પણ આપણે લઈ લેશું. હવે આપણે ધીમા ગેસે આમાં પાણીને બળવા દેશું, તો જ આપણી ચટણી વરસ સુધી બગડતી નથી. હવે આપણે બાજુના ગેસ ઉપર આપણે એને ધીમા ગેસ ઉપર મૂકી દેશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું. હવે આપણે મસાલા રોસ્ટ કરવા માટે એક પેન લેશું. એમાં આપણે નાખીશું 2 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી, 2 ચમચી આખું જીરું, તજનો ટુકડો અને 5 થી 7 કાળા મરી તીખા, એને પણ એમાં ઉમેરી દઈશું. હવે આપણે ક્યાં સુધી શેકવા
એમ હું તમને કહું કે આપણે એકદમ સરસ મસ્ત મીઠી સુગંધ આવે ને ત્યાં સુધી આપણે શેકીશું. એને બળવા નથી દેવાના, પણ મસ્ત એવી મીઠી મીઠી સુગંધ આવશે ત્યાં સુધી આપણે શેકીશું. પછી આપણે આ કેરીના પલ્પને પણ હલાવીશું. મિત્રો, તમે આ રીતથી ચટણી બનાવશો તો તમારી ચટણી મસ્ત એવી આખું વર્ષ સુધી તમે ખાઈ શકો છો એવી ચટણી મસ્ત એવી થશે. જો શેકાતા ધાણાની અને વરિયાળીની એકદમ સરસ સુગંધ મસ્ત એવી મીઠી મીઠી આવે છે, તો જ આપણી ચટણી મસ્ત અને ટેસ્ટી એવી બને. હવે આપણા મસાલા મસ્ત એવા રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું, મસાલાને ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણી કેરી બાજુમાં થાય છે એને આપણે આ ગેસ ઉપર લઈ લેશું. હવે આપણે આ મસાલાને 2 મિનિટ ઠંડો થવા દેશું. બે મિનિટ ઠંડો થઈ જાય આપણો મસાલો ત્યાં સુધીમાં આપણે આ કેરીનું પાણી આમ થોડું ઘણું બળે એવું આપણે બાળી લેશું. કોઈ કટકો રહી ગયો હોય તો તમે આવી રીતે પ્રેસ કરી અને છૂંદી શકો છો. હવે આપણું કેરીનું પાણી સાવ એકદમ બળી ગયું છે. જુઓ, હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને એમાં આપણે ટેસ્ટ પ્રમાણે ગોળ નાખીશું. તમે ગોળ નાખો અથવા ખાંડ નાખો, તો તમે ગોળ નાખશો તો તમારી કેરીની ચટણી એકદમ સરસ ખટમીઠી ટેસ્ટ આવશે. હવે આપણે ગોળને એમાં ઉમેરી દેશું. તમે જેવું ગળ્યું ખાતા હોય એટલો અંદર તમારે ઉમેરવો. હવે ધીમા ગેસે એને આપણે પકાવીશું. ત્યાં સુધીમાં આપણે આ મસાલો મિક્સર જારમાં પીસી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, રોજે આપણે 3:45 રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ. તો મિત્રો, રોજે આપણે 3:45 લાઈવમાં જોડાજો અને મસ્ત એવી સાથે મળી અને આપણે નવી જ રીતની રેસીપી શીખીશું. તો મિત્રો, આજે લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. હવે આપણે મિક્સર જારમાં દરદરું એવું પીસી લેશું. મિત્રો, આ ચટણી બધી ચટણીને ટક્કર મારે એવી આ ચટણી આપણી તૈયાર થાય છે. હવે વચ્ચે આપણે ગોળ નાખેલો છે તો આવી રીતે આપણે હલાવી લેશું. હમણાં તેલ છૂટું પડશે ત્યાં સુધીમાં આપણે આ દરદરો મસાલો પીસી લઈએ.
જો અહીંયા આપણો દરદરો મસાલો મસ્ત એવો પીસાઈ ગયો છે. જો હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. થોડીક એવી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને મસ્ત એવું આપણે આને શેકી લેશું. એટલે એમાં પાણીનો ભાગ ગોળ નાખીએ તો ઢીલું થાય છે. તો પાણીનો ભાગ હોય તો આપણી ચટણી વરસ સુધી ટકતી નથી. તો પાણીનો ભાગ બાળવો ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે મસ્ત એવું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. અને એમાં આપણે નાખીશું છેલ્લે મીઠું. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. થોડુંક મીઠું ચડિયાતું નાખીએ તો આપણી ચટણી વર્ષ સુધી બગડતી નથી અને મસ્ત એવી ફ્રીજમાં રાખવાની. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે દરદરો મસાલો પીસેલો હતો એ અંદર ઉમેરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હવે આપણે જાજી ઘડી પકાવવાની નથી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે એક બાઉલમાં સર્વ કરીશું. તો મિત્રો આપણી લીલી કેરીની ચટણી મસ્ત અને ટેસ્ટી એવી આખો વર્ષ તમે સ્ટોર કરી શકો એવી મસ્ત એવી ચટણી બની છે. તો મિત્રો આજે આપણે મસ્ત એવી 2 રેસીપી બનાવેલી છે. તો એક આપણે બ્રેડના દહીંવડા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બનશે. અને સાથે આજે આપણે મસ્ત એવી 2 રેસીપી બનાવેલી છે, દહીંવડા અને કાચી કેરીની ચટણી. આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી. જો તમે શાક ન બનાવ્યું હોય તો તમે કેરીની ચટણી દાળ ભાત સાથે, પરોઠા સાથે, રોટલી સાથે ખાઈ અને મસ્ત એન્જોય કરી શકો છો. તો મિત્રો આજે આપણે મસ્ત એવી 2 રેસીપી બનાવેલી છે. તો મિત્રો આજે મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.
ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.